ટેકાના ભાવે મગફળીનું રજિસ્ટ્રેશન રદ થયાના મેસેજથી સૌરાષ્ટ્રના ખેડૂતો પરેશાન. ખેતીવાડી અધિકારીએ કહ્યું, મેસેજ ચકાસણીનો એક ભાગ છે, ખેડૂતોએ ગભરાવાની જરૂર નહીં. ભાજપના નેતાએ કહ્યું, સરકાર મોકલે રૂપિયો, કામ 30 પૈસાનું થાય. ખરાબ રસ્તા બાબતે પૂર્વ સાંસદ લોકોના મનની વાત બોલી ગયા. અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને ખુલ્લા પાડી દીધા. અમરેલીના ખેડૂતોની જમીનના ડિજિટલ સર્વેમાં ખામી. વાસ્તવિક આંકડાઓ સાથે સર્વે કરવા મુખ્યમંત્રીને રજૂઆત. નવરાત્રિમાં ગાજવીજ સાથે વરસાદની અંબાલાલની આગાહી. હાથીઓ નક્ષત્રનો વરસાદ ખેલૈયાઓ અને આયોજકોની મજા બગાડી શકે છે. આજે છૂટાછવાયા સ્થળે વરસાદની આગાહી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ભાવનગરના પ્રવાસે આવશે. ભાવનગરમાં તેઓ કરોડો રૂપિયાના લોકાર્પણ તથા વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન કરશે. તેમજ જાહેર સભા પણ સંબોધવાના છે. મોદીના રોડ શોમાં 30,000થી વધુ લોકો જોડાશે. પીએમ કરોડો રૂપિયાના એમઓયુ સાથે શિપિંગ ઉદ્યોગ અંગે પોલિસીઓ જાહેર કરશે. પીએમ મોદીના આગમનને લઈને ભાવનગરમાં મીરાકુંજ ખાતે સંકલન બેઠક યોજાઈ. સુચારુ વ્યવસ્થાપન માટે પરસોત્તમ સોલંકીના નિવાસસ્થાને કેન્દ્રીય રાજ્યમંત્રી અને કાર્યકર્તાઓની મીટિંગ. ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે રાજસ્થાનના 4 શખ્સો ઝડપાયા. પાનવાડી ચોક નજીકથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો. 1 લાખથી વધુના મુદ્દામાલ જપ્ત. ભાવનગરના મહુવામાં સરકારી અનાજનો મોટો જથ્થો ઝડપાયો. રેશન દુકાનમાંથી સગેવગે થતો 2.62 લાખનો મુદ્દામાલ સીલ. સુરેન્દ્રનગર જિનતાન ઉદ્યોગનગરમાં આવેલું ફટાકડાનો ગોડાઉન સીલ કરાયો. વઢવાણ ડેપ્યુટી કલેક્ટર અને મામલતદારની ટીમનો ધરોડો. ગોડાઉનમાં રહેલા ભગવાન 126 ફટાકડાના બોક્સ સહિત ₹40 લાખનો મુદ્દામાલ સીઝ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી. પોલીસ દ્વારા મોટી કાર્યવાહી. ગોમતી ઘાટ પર યાત્રાળુની રોકડ મોબાઈલની ચોરી કરનારી બનિયાનધારી ગેંગના 4 ઝબ્બે. રાધનપુરમાં ખુલ્લી ગટરમાં પડતા 57 વર્ષીય મહિલાના માથામાં હેમરેજ થઈ જતા મોત. 72 વર્ષના બાપુજી 27 વર્ષની લાડીને પરણ્યા. 4 વર્ષ લિવિનમાં રહ્યા. જોધપુરમાં કર્યા લગ્ન. રશિયાના કામચટકામાં 7.8ની તીવ્રતાનો ભૂકંપ. 5.8ની તીવ્રતાના 5 ઝણકાના શોક આવ્યા. દરિયાકાંઠે ઊંચા મોજા ઉછળ્યા. દરિયાઈ સુનામીનું એલર્ટ જાહેર. સાઉદી અરેબિયા અને પાકિસ્તાન વચ્ચે સૈન્ય કરાર. જો પાકિસ્તાન પર હુમલો થશે તો સાઉદી અરેબિયા જવાબ આપશે. ભારત પણ પાકિસ્તાનની હરકતનો જવાબ આપશે જ. બોગસ વોટિંગ મામલે રાહુલ ગાંધીએ કહ્યું, ઓનલાઈન મતદારો ડિલીટ થઈ રહ્યા છે. ઇલેક્શન કમિશનનો જવાબ, આ ખોટું છે. ટ્રમ્પ ટાઢા પડ્યા ખરા. ફરી મોદીના વખાણ કર્યા. કહ્યું, ભારત અને પીએમ મોદી સાથે મારી સારી મિત્રતા, પરંતુ રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ તેમના પર પ્રતિબંધ મૂકવો પડ્યો હતો. ઉત્તરાખંડમાં 16 કલાક બાદ કાટમાળમાંથી એક વ્યક્તિ જીવતો નીકળ્યો. હિમાચલના કિન્નોરમાં વાદળ ફાટ્યું. સિમલામાં ભૂસ્ખલન. મધ્યપ્રદેશમાં સામાન્ય કરતાં 187.96 મિલીમીટર વધુ વરસાદ પડ્યો હતો. વડોદરામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો. 2 પાણીપુરી ઓછી આપતા મહિલા રોડ વચ્ચે બેસી ગઈ. પોલીસને કહી લારી હટાવડાવીને કહો, સાહેબ ફરી ઊભો રહેશે તો મજા નહીં આવે. અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ધામેલ ગામના સપૂત અને ભારતીય સેનાના જવાન મેહુલ મેપાભાઈ ભુવા ગુરુવારે 18 સપ્ટેમ્બરે કાશ્મીરમાં ફરજ બજાવતા શહીદ થયાના સમાચારે સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાવી દીધી. ભરૂચ દહેજ હાઈવે ટ્રેલર ચાલકને ઊંઘનો ઝોંકો આવી જતા ટ્રેલર રસ્તાની સાઈડમાં ઉભેલ ડમ્પર પાછળ ધડાકાભેર ભટકાયા બાદ ટ્રેલર આગની લપેટમાં આવી સળગીને ખાખ થઈ જતા અંદાજે ₹35 લાખનું નુકસાન પહોંચ્યું હતું. વડોદરામાં ફરી નશેબાજ કાર ચાલકનો તરખાટ. 3 વાહનોને ટક્કર મારી 2 રાહદારીઓને ઈજા પહોંચાડી. જામનગરના સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાંથી મોબાઈલ ફોનની ચોરી કરનાર તસ્કર પકડાયો. દેશના જેન ઝી બંધારણ બચાવશે, હું તેમની સાથે હંમેશા ઊભો છું. વોટ ચોરી પર રાહુલ ગાંધીનું મોટું નિવેદન.
રૂ 7 કરોડની એક ટિકિટ, 140 દિવસમાં 40 દેશોની યાત્રા, દુનિયાની સૌથી મોંઘી ક્રૂઝ યાત્રામાં અદ્ભુત છે સુવિધાઓ. દહેજ ભરૂચ હાઈવે ઉપર ભેંસલી ગામ નજીક ટ્રકની બ્રેક ફેલ થઈ જતા ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક ધડાકાભેર અન્ય ટ્રકની સાથે ભટકાતા સર્જાયેલ અકસ્માતમાં ચાલકનું મોત નીપજ્યું હતું. આગામી સોમવારથી શરૂ થઈ રહેલા ચૈત્ર નવરાત્રિના પગલે ગરબા આયોજકો સાથે વિવિધ સરકારી વિભાગો પણ કમર કસી રહ્યું છે. કલેક્ટર અને પોલીસ કમિશનર બાદ આજે મ્યુનિસિપલ કમિશનરે મોટા ગરબા આયોજકો સાથે બેઠક કરી છે. ગરબાના સ્થળોએ સ્વચ્છતા જળવાઈ રહે એના પર મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ ભાર મૂક્યો છે. ભારે વરસાદ અને પૂરને કારણે પાકને મોટે પાયે થયેલા નુકસાનના અહેવાલો છતાં કેન્દ્ર સરકારે ઉત્પાદન વધારવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. 2025-26 માટે ખાદ્ય અનાજ ઉત્પાદનમાં વધારાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે, તેમ કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું. કેરળ હાઈકોર્ટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની ઝાટકણી કાઢી છે. હાઈકોર્ટે કહ્યું કે નેશનલ હાઈવે ઓથોરિટી જાહેર શૌચાલયની માઝરણી કરવામાં સક્ષમ નથી. આ હતા આજના સમાચાર. વિશ્વદર્શન ચેનલ પર અમે તમને દેશ વિદેશ, ખેતી, શિક્ષણ અને જીવન સાથે જોડાયેલી ઉપયોગી માહિતી આપતા રહીશું. તમે અમારો વિડીયો કયા જિલ્લામાંથી જોવો છો એ કમેન્ટ્સમાં જરૂર લખજો. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને વિશ્વદર્શન ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીએ નવા સમાચાર અને નવી માહિતી સાથે.